કોલકાતામાં આરએસએસ વડા મોહન ભાગવતે એક મોટું નિવેદન આપ્યું છે। સંઘને સેવા સંસ્થા સમજવી એ ભૂલ છે તેવું તેમના દ્વારા કહેવાયું। કેટલાક લોકો સંઘને ભાજપના દ્રષ્ટિકોણથી જુએ છે। ભાજપના દ્રષ્ટિકોણથી હવે સંઘને જોવું એ તમારી મોટી ભૂલ છે તેવું ગણાવ્યું છે। સંઘને સમજવા માટે કોઈની સાથે તુલના કરવું તે પણ ખોટું છે। મોહન ભાગવત દ્વારા આ નિવેદન આપવામાં આવી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી આરએસએસના જે સંઘ છે તેને ભાજપના સંગઠન અને તેમના સકારાત્મક વલણ તરીકે ઓળખવામાં આવતું હોય છે, પરંતુ આ બધા વચ્ચે મોહન ભાગવતે આ નિવેદન આપ્યું છે અને ખુલાસો પણ કર્યો છે। संघ के स्वयंसेवक विभिन्न संगठनों के माध्यम से देश भर में बिना सरकार का पैसा लिए चलाते हैं। अब कोई भी कह सकता है कि संघ एक सर्विस ऑर्गेनाइजेशन है, तो गलती होगी। संघ के स्वयंसेवक आज विभिन्न संगठनों में काम कर रहे हैं, तो कुछ लोग पॉलिटिक्स में भी है और सत्ता में भी है, इसलिए बहुत लोगों की ये प्रवृत्ति रहती है कि संघ को बीजेपी के द्वारा समझना, तो बहुत बड़ी गलती होगी। संघ को समझना है तो संघ को ही देखना